ગર્ભ સંવાદ કરીશું. તો સૌથી પહેલાં તો એ જાણીએ કે ગર્ભ સંવાદ એટલે શું. ગર્ભ સંવાદ એટલે ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ અથવા વાત કરવી. ગર્ભ સંવાદની ખૂબ સરસ અસર છે. માતા જો શિશુ સાથે ગર્ભમાં હોય ત્યારથી જ વાત કરે, જે કંઈ સૂચનો આપે એ શિશુ સાંભળે છે. અભિમન્યુનો કિસ્સો આપણે બધા જાણીએ છીએ. અભિમન્યુએ માતાના ગર્ભમાં જે 6 કોઠા યુદ્ધના શીખેલા તે તેને યુવાવસ્થામાં પણ યાદ હતા. એનો અર્થ કે શિશુ ગર્ભમાં જે કંઈ સાંભળે છે તે તેને જીવન પર્યંત યાદ રહે છે. તો ગર્ભ સંવાદ એટલે શિશુ સાથે સરસ વાતો કરવી, સૂચનો આપવા. હવે પ્રશ્ન એ થાય કે ગર્ભ સંવાદ કેવી રીતે કરવો. સગર્ભા માતાએ ગર્ભસ્થ શિશુ સાથે સુંદર વાત કરવા માટે શાંત, અનુકૂળ જગ્યાએ આસન લઈને બેસવું. પેટ પર બંને હાથ રાખી માતા જે કંઈ વાત શિશુ સાથે કરશે તે શિશુ સાંભળશે. ગર્ભસ્થ શિશુ આ બધી જ વાતને અંદર ગ્રહણ કરે છે. એ વાત યાદ રાખી સકારાત્મક વાતો શિશુ સાથે સતત કરતા રહેવી. ઘણી વખત મોટેથી બોલવાનો મોકો ન મળે તો મનના ભાવો પણ શિશુ અનુભવે છે. તો આજે આપણે એક સરસ મજાનો સંવાદ કરીશું. આ સંવાદ કરવા માટે માતાએ શાંત જગ્યાએ સુખાસનમાં બેસવાનું છે. સુખાસન એટલે હળવી પલાઠી વાળવી. તો સુખાસનમાં બેસી બંને હાથ જ્ઞાન મુદ્રામાં રાખવાના છે. આંખો બંધ કરી કમર ગરદન સીધી રાખીને બેસવાનું છે. તો સુખાસનમાં બેસીશું. શરીરને એકદમ રિલેક્સ છોડી દઈએ. શરીરના બધા જ અંગ ઉપાંગો રિલેક્સ કરીને બેસીએ. દીર્ઘ શ્વસન કરીએ. દીર્ઘ શ્વસન એટલે ધીમે ધીમે શ્વાસ તમારી કેપેસિટી પ્રમાણે અંદર ભરવાનો છે. ધીમે ધીમે આ શ્વાસને રિલીઝ કરવાનો છે. થોડી ક્ષણો આ રીતે દીર્ઘ શ્વસન કરીશું. શ્વાસ અંદર ભરો ત્યારે સકારાત્મકતાનો વિચાર કરો. તમારી આસપાસની સમગ્ર બ્રહ્માંડની સકારાત્મકતા તમારી અંદર જઈ રહી છે. જ્યારે શ્વાસ રિલીઝ કરો ત્યારે એવો ભાવ કરો કે તમારી અંદર રહેલી થોડી ઘણી પણ નકારાત્મકતા, ચિંતા, વ્યથા આ બધું જ બહાર જઈ રહ્યું છે. મનમાં કોઈ પણ વિચારો લાવવાના નથી. મન એકદમ શાંત રાખવાનું છે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ અને ઉચ્છ્વાસ પર કેન્દ્રિત કરી દો. મન આપોઆપ શાંત થઈ જશે. થોડી ક્ષણો ઈશ્વરનું ધ્યાન કરીએ. ગર્ભસ્થ શિશુરૂપી સુંદર ભેટ આપવા બદલ ઈશ્વરનો આભાર માનો. ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ કેળવો. ગર્ભસ્થ શિશુનું ધ્યાન કરો. મનની આંખોથી શિશુને જોવાની કોશિશ કરો. તમારી કુક્ષીમાં એક દિવ્ય આત્મા
ઈશ્વરનો અંશ વિકસી રહ્યો છે. તમારા દિવ્ય શિશુની દિવ્યતા અને ઈશ્વરીય ગુણોનો અનુભવ કરો. તમારા વહાલા શિશુને પ્રેમથી પસવારો. તમારા પ્રેમ ભર્યા સ્પર્શનો તેને આનંદ આપો. તમારા બંને હાથ તમારા પેટ પર મૂકી દો. ઈશ્વરનું ધ્યાન કરી 3 વખત ઓમકારનું ઉચ્ચારણ કરીશું. ધીમો ઊંડો શ્વાસ અંદર ભરીએ. ખૂબ સરસ. તમારું શરીર, મન અને આસપાસનું વાતાવરણ ઓમકારમય બની ચૂક્યું છે તેનો અનુભવ કરો. મારા વહાલા બાળ, મારી કુખમાં તું સલામત છે. ગર્ભજળમાં તારો સુંદર વિકાસ થઈ રહ્યો છે. તને કોઈ પણ જાતનું કષ્ટ ન પડે તેનું હું ધ્યાન રાખું છું. કારણ કે તું મને અતિશય પ્રિય છે. તું ખૂબ જ સુંદર છે. સુશીલ અને સંસ્કારી છે. તું સમજદાર છે. તું અતિ તેજસ્વી અને ગુણવાન છે. તારી બુદ્ધિ સતેજ છે. તારું વ્યક્તિત્વ આકર્ષક છે. તું વિવિધ ભાષાઓ અને કલાઓમાં નિપુણ છે. તું હંમેશા હકારાત્મક વિચારે છે. તું હિંમતવાન અને સાહસિક છે. તું જીવનના પડકારો ઝીલવા સક્ષમ છે. તું વડીલોને આદર આપે છે. તું ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે. તું હંમેશા આનંદિત અને પ્રફુલ્લિત રહે છે.
તું નીડર અને પ્રામાણિક છે. તું દયાળુ અને પ્રેમાળ છે. તું સહનશીલ છે. તું સ્વાભિમાની છે. તું દેશભક્ત છે. તારું શરીર અને મન સંપૂર્ણ સ્વસ્થ છે. તારું મનોબળ દ્રઢ છે. તું નિરોગી છે. તું દીર્ઘાયુ છે. તું ધીરજવાન છે. તારું શરીર સુદૃઢ અને બળવાન છે. તારી બધી જ ઇન્દ્રિયો સુવિકસિત છે. તારી પ્રાણ શક્તિ પ્રબળ છે. તારા મન અને બુદ્ધિ અતિ તેજસ્વી છે. તું આત્મશક્તિઓથી સંપન્ન છે. આ બધા જ ગુણોનું હું તારામાં આવાહન કરું છું. આ બધા જ ગુણોથી તું શ્રેષ્ઠ મનુષ્ય છે. મારા વહાલા બાળ, તને ખૂબ ખૂબ વહાલ.